ભલે જીત શું રમવાનું છે. લાવ યાર તું કેટલા બોલું છું લે યાર મેં તો બધા નાખી દીધા. બધા રાખી દો. આઈ જા યાર ચાલ મેં આખું ઘર મારું જોયું યાર મારું ઘર આખું ઘર બોલે યાર અમારું આખું ઘર ફોન નાખ્યા પત્તા. સો તમે મારા ને હા શું છે વાકે પછી જે વેદનાના દુહા ગાય શું કે બધું ગયું ને પણ હતું આ તો બધું વેચાણ વાળો આવ્યો હવે હારી ગયો ઘેરે એવું જવાબ આલું તો પતી ગયો ને અરે કરો. મારો તને મેં કીધું હાલાય તું બધું આ બધું તા જોયું નહીં તે તારી રીતે આ બધું અભી તો આમ કરતી હતી. તે હારા પત્તા ના કરે આવું કા કાઢે હલકું એટલે બધું મેં થોડા કાઢ્યા હે અંદર ય નીકળ્યા એ લોકોની પાકી નીકળી હું શું કરું. તું યાર પછી ઘેર મેં બોલાવા આવતું ને ઘેર મેં બોલાવા રૂપલા મારતા રહ્યો એને છોડ દે હું મને સેપ્ટો વંખાઈ જશે. રૂપલા છોડ દે રૂપલા છોડ દે. છોડ દીધું ને કબજો કરવા કઈ રહ્યા આવું મારે ક્યારે બહુ કબજો પડે ના પહેરવો એ કબજો ક્યારે કરવા વાળી ચાલીએ બહુ બધા હે પહેરી જતી આવીને. કબજાની વાત નહીં કરી ઘરનો કબજો મને કબજો ના મળ્યો તો મારું ચંપલ ને તારું ગાલ રહેશે પણ ત્યાં તો મોજડી પહેરી હે. મોજડી પહેરી તે ચંપલ પહેરીને આવીશ ચપ્પલ પહેરીને આવતો શું મોજડી કીધું? પહેરીને આવજે. તને મળી જશે તારો કબજો. તારે આવજે ને તારે જોતો હોય તો તારે ઘરનો કબજો ઘરનો કબજો લઈ લેજે. આવી જજે ને નીકળો. ઘેરી કબજો આલીશ તને. ચાલ્યો આલી જોડે જોડે. ઘરનો કબજો કીધું નીકળો નીકળો તું શું જોઉં હું કહે ના આવું વ્યાજે લેવા જ પડશે હવે. હું પેલો રૂપિયો ના આલું એક તાર આપવાનું બધું એવું લાભ કહું વ્યાજે લઈએ અને એનો હે ને વ્યાજવાળા છે ને હા વ્યાજવાળાના હું અડધા લઈએ ને અડધા આપણે હે ને એટલું એ કરીએ કંઈક ડબલ કરીએ. ફરી આ વ્યાજવાળાને હાલ દઈશું હું હાલ દઈશું. આ ડબલ ના ડબલ માં તો ગયા હે ઉપર બધું જશે આ ફરી ના નહીં થાય એમને મારી વાત સમજ ને લે હેડ લે હેડ. ચા પર આલું હેડ. આપો જો ના તો હું કહું છું ઉપર મોકલી દે તને લા કશું નહીં થાય તો મારી પર પરવા કે પલ્લું ડોન ને તો ઓળખતું નહીં હતું. આ તો મારું રૂપલો બહુ મોટું નામ હતું પેલા આ પહેલા એસી પડી ગયું પહેલા હતું અત્યારે નહીં. શેઠ કઈ જશે તમારા? શેઠ આવે છે બોલાવો ને મારા પૈસા જોઈએ હવે આજે. બોલાય શેઠ ને બોલાય શેઠ થઈ ગયા પૈસા લેવા આવ્યા છે. કામ છે પૈસા લેવા આવ્યા છે. और किरण लगा एक मार दे પૈસા જોતા તમે આજે સાહેબ તો કેટલા 25,000 આપી દો ને. મોડા જોયા કે ને 25 વાળ્યો 25,000 લેવા નાખ્યો હો મોડા તમે રોજે ખાપમાં જોઈએ આગળ ના ખાપમાં જોઈએ વાળી હજુ અવરું અવરું હોમે ના પોલીસ 25,000 નું વ્યાજ ખબર પડે તને અને 25 પાછા મીંડા ચેટલા આવે ખબર પડે આમ આ જો બેઠો હે કલ્લો પલાઠી લાઈન બેઠો આ જો આ તારા સંસ્કારો 25,000 એને ના તો ને આવી દો ને. 25,000 નું વ્યાજ ખબર પડે તને વ્યાજ ટાઈમે મળશે હા મળી જશે. અમારે તો બહુ ખેતરા પડ્યા છે એક કાજુ વેચી દઈશું. એ તો હાલ દઈશું આપણે વ્યાજ તો હાલ દઈશું વાંધો નહીં આ વન કેમ વન ટાછું બંધ રાખે તું બંધ થઈ ચાલે આપી ઉપર લા કાલુ જો પેલા આમનું એડ્રેસ ચેક કરી લો એડ્રેસ કઈ આગળ છો તમે રહો છો કઈ આગળ એડ્રેસ તમારું ઘર ચો આવ્યું લાખી મિલની ચાલી જોઈ ને હા. એ આગળ આવ્યો મગર. એમનું ચાલી આવ્યું એ આગળ તમારું ઘર આવ્યું હા અને મારા આ બે નમૂના આવે પૈસા લેવા અને ટાઈમે વ્યાજ ના મળ્યું તો પૈસા મળી જશે ટાઈમે તમારું વ્યાજે આપી દઈશું અમે 100% 100% આપી દેવાનું. અને ના મળ્યા તો જે તારું નામ આ બલ્લુ હે ને
એની જગ્યાએ મોગલીનો બલ્લુ બનાવીને રાખીશું તને. અરે આ ના મળ્યા ને તો આ મૂછો બલ્લું કઢાઈને ફરશે. મેં તને કીધું એ વાત ખબર પડે છે ને કે ના મળ્યા તો મોગલીનો બલ્લુ બનાવીને મોગલીની ચડ્ડી તને પહેરાવી દઈશ. કેવો દેખાય છે આમાં? એ તમને ખબર. અરે આ તારા આને શાંતિ રખાય. તમારે ટાઈમ પર પૈસા મળી જશે સાહેબ. આવી જાઓ તમે મારા ઘેર બરાબર. તમને રોકડા આપી દઈશ. અત્યારે અમારે જરૂર એટલામાં જોઈએ. તમે આપો છો કે નહીં આપતા? પૈસા તો આપી દે પણ મને થોડો વિશ્વાસ જેવું લાગતું નહીં તમારા પર એટલે. શું તમારા વિશ્વાસમાં શું જોઈએ તમારે? અમે આટલા બે તો છે તમે જોવા તો ખરા અમે બેના મોડા. ઓન જ જોઈ લીધો હે. ઓન જ ચોમડા ફાટવાના જ છે પૈસા નહીં મળે તો ચોખ્ખું જ કહું. આધાર કાર્ડ ચેક બધું આપી દઈશું. અત્યારે નહીં લઈને આવ્યા તો અર્જન્ટમાં આવ્યા અમે એટલે. તું જો તો ખરો પાછા તિજોરીમાં પૈસા તો લઈ આવ્યો વાતો નહીં. અને વ્યાજ કેટલા ટકા આવવાનું અમારે? 2%. બહુ નહીં લેતા આપણે 10%. એટલું બધું હોતું હોય આ તો લૂંટવાનો ધંધો છે. ધંધો છે તો ધંધો જ કરવા બેઠા હોય ને. પૈસા એમને થોડા આલીએ, છાતી રાખીને આલીએ. 10% વ્યાજ થશે. આ બજારમાં તો 3% ચાલે છે. તો પછી બજારમાં જ જાઓ તો અહીં શું કામ નાઠીએ હો બેવ જણી? માં તો બધું વેચાઈ જશે. બજારમાં છે ને આપણને ડાટા જોઈને કોઈ નહીં આવે. લઈ લે ને એવું હા. લઈ લેતા. આપી દો ને વાંધો નહીં. 10% તમે આપી દઈશું. વાપર્યું ને ભાઈ કીધું એ ડાચા જોઈને નહીં હાલે. એટલે જઈને નાઠ્યો હો લગન ના હો તમારે 10% લેવા. દાવો ને હેડો તો આપી દો. આપી દે 25,000 ગણ પહેલા. ને એમાં ગણવાનું હું ભાઈ મારો એક નોટ વધારે જતી રહે તો 200 રૂપિયા. આ એક તમે પગાર એક દાડાનો પગાર હચવાય 200 નો. પણ 10% વ્યાજ નહીં લેતા તમે. એક નોટ તો તમને કઈ ના ખડે. ઓકે આ 25 આલુ બરોબર છે. ટાઈમે મારા આ 2 નમૂના વ્યાજ લેવા આવે અને વ્યાજ મોકલાવતા રહેજો. અને મૂડી 2 મહિનામાં પાછી જોઈએ મારે. હા આપી દઈશું. અને ના મળ્યા તો મેં તને કીધું ને જંગલ નો મોગલી બનવા તૈયાર રહેજે. ચટણીમાં ઘેરી લેતા છે ભૈયા. ટેન્શન ના લેશો તમે. લે અમે ના બોલ લો. ઓ આમ ને આગળ આવ હે જગ્યા ખાલી કરો વેલ્યો. યાર નહીં યાર ભૈયા પૈસા મળી ગયા પછી આપણે બહુ રાજા હેમ ને તું ગણી લેવા દે મને. અવડેની હાથમાં કાઢ બહુ આવે છે. કોકને મારવો પડશે. શેઠ મારવા બારવાનું હાલે તો કઈ યાર. મારવા હાલે એટલે આ વેટી ઘરવાને ગાલ પાડ દે કોકને એવો મારી કાઢ બહુ આવે છે. આ પેલા લોકો પૈસા લઈ ગયેલા હવે એ લોકોનો ટાઈમ બી થઈ જવા આવ્યો છે હવે. આ શેઠ આવે એટલે તો વાત કરીશું. આ આયા આયા છે છે. બોલો શેઠ પેલા પૈસા હજુ હાલવા આવ્યા નથી. શું વાત કરું છું? હા 2 મહિના થયા છે. 2 મહિના થયા છે. તમને પહેલા મહિને જ એમનો ઇલાકો ખબર નતો. એમનું એડ્રેસ લીધેલું હતું તો તમારે ત્યાં જઈને પૈસા નહીં એ ના કરવી જોઈએ. અમને એવું લાગ્યું શેઠ કર પૈસા હાલ દીધા છે શેઠને. એટલે મારે ક્યાં લેવા જવાની જરૂર હતી? હું અહીંનો અહીંયા રહું છું. તમારે જવાનું હતું. પણ હું ગુલાબી મિલની ચાલિયા જઈએ અમે. જઈએ એટલે એ ના મળે તો ગમે તે કરો અને છેલ્લે પૈસા ના હોય તો એ બેને છેલ્લે ઉઠાવી લાવજો. તે તો સાહેબ તમે કહો એવું. હા જાઓ ચલો. ચલો આ જે હાથમાં કાઢ આવે ને બધું વસૂલવા દઉં. આ લે બરાબર. હા તે એટલે કે લે કબજો લેવા. કોનો કબજો લેવા જવાનો લે? લે ઘરનો કબજો. લે અલે હવે લે હે લે ને ઘરનો કબજો લેવાનો હે. હેડો. અરે કેવી છે ના. કે ક્યાં રૂપિયો બલ્લો છોકરાનું કોઈ ઠેકાણું નહીં. બે મહિનાથી એ છોકરાઓ નફટ થઈ ગયા હતા એટલે મેં ઘરમાંથી એને કાઢી મૂક્યા છે. અને આ ઘરમાં કોઈ હિસ્સો ના આવે કોઈ એ નહીં. છોકરાને કોઈ નામ નિશાન નહીં. તમારે જે કંઈ પૈસા વૈસા લેવાના હોય છોકરાને ત્યાં આગળ ખવારી અને લઈ લેજો. અહીં મહેરબાની કરીને ઘરે આવતા નહીં નહીં તો પછી માર પડશે. આ છોકરા જુગારમાં બધું હરી ગયા છે ઘર પર બધું. તારે અહીં આવવાનું નહીં. એ પહેલાં ના પાડીને એ 2 મહિના પહેલાં 2 છોકરાઓને કાઢી મૂકેલા છે. જે કંઈ હોય લેવડ દેવડ એ બધું છોકરાઓ જ કરવાની. અહીં આગળ મહેરબાની કરીને આવવું નહીં. આપણે હવે રૂપલો અને બીજું કોણ હતું? બલ્લુ. રૂપલો ને બલ્લુ 2 જણા કઈ જગ્યા પર છે? મને એનું ઘર બતાય. ઓ બાવા હવે બલ્લુ ને રૂપલાની વાત કરો.
કોણ પેલી એવી ચાદરો ની વાત કરે છે? અને આ ભાઈ તમે શું લેવા આયા કે? અમે પૈસા લેવા આયા હે 2 મહિના થયા પૈસા નહીં હાલે. અલ્યા ભાઈ એ બે તો બહુ મોટી ચાદરો હે. એવું હે ને? વચ્ચે કોકનું 25-30 હજાર રૂપિયાનું કરીને આયેલા. એ અરે એ 25,000 એ તો જલસા એટલા કરે ને કે અમને બતાવીને જલસા કરે હારો. એ 25,000 અમાર જોડી જ લઈ ગયા હે વ્યાજે 10%. તો તમે ધાબળો ઓળી ગયો, તમારે ઓળવો જ પડશે કે આમ કામ કેજો. એના મમ્મી પપ્પા લોકોએ ઘેરથી કાઢી મૂક્યા હે એમને. પૈસા નહીં હાલે ને તો આને કિડની બી કાઢીને વેચી મારીશું ને અમે પૈસા લઈશું. એની કિડની તો તમને મળશે ત્યારે તમે કિડની વેચવાના પડે. એટલે એને દુનિયાની છેડા અમે કાઢી લેવાની તાકાત રાખશે. ઘેરથી કાઢી મૂક્યો એનો લાભ હતા એ પણ શું કરવાના તમે? અરે રૂપલો કઈ વળશે? બલ્લુ તો આ બે જણા ચાદર ઓળીને આવ્યા, તમે શું કરીને આવ્યા મને ખબર નહીં. બોલો શું થયું તમારે? ઘેર એમનું ઘર જપ્ત કરો પેલા. કોણ? એમના પપ્પાએ શું કહ્યું તમને? એમના પપ્પાએ કાઢી બી લે છે. એના પપ્પાએ તો કાઢી જ મેળવી એને ઘરની બહાર કાઢી મેળ્યા હે બેવને. ત્યાં તો કઈ રૂપલાને બનશે? બેવને. બલશે કઈ? હવે એ તો હજુ લાભ હતા હવે મળશે તો નહીં. આ બે અમે જણા ખોરવા ખોરવા આયા, હતા. મહિના પછી આયા એવું કે આ લોકો. મહિના પછી અમારે 25,000 ની અમે ઓળી અમે અમારે તો ફરવા આવ્યા જુગારમાં બધું હરી ગયા છે. આ લોકો બે જણા ઓઢીને જ જવાના. આમાં તો ત્યાં આગળ છે પેલું છાપરું. જો તમે બધું હોય તલાવ ધારે છાપરું હોય, તમે બેને બધું હોય તો આવી જજો, વાંધો નહીં. આપણે તો મકાન કહેતો એવો. પણ મકાન બાપા પપ્પાએ બધું લઈ લીધું બધું. તો પછી એને બધું જમીન બમીન માં બધું એને કાઢી નાખ્યું બહાર. એને એ મળશે કઈ? એ આગળ લાપતા હે, કઈથી મળવાનું હે? આ બે જણા આઈને ખોરાને ચાંદના. જો અમને તો મળશે ને તો અમે તો બધું વસૂલ બાર લેવાના. 25,000 અમારા કઈ નહીં ગયા, અમને મળશે તો અમે વસૂલ વાળી લઈશું ભાઈ. અમે દુનિયાના છેડા અમે 2 જણા કાલ લઈશું. એ ગમે તે હોય. એ મળે તો તમને કાઢ લાવજો તમારા. ચલો અંગાત ખોરીશું. હવે હેડો હંગા મને તો અમને બોલાવજો છે. હા અલા આમંત્રણ આલીશું તમને યાર. હા આમંત્રણ તને નહીં. હવે આપણે શું કરીશું? શેઠને પૈસાનો આપણે જવાબ આલવાનો છે. આપણે કરીશું શું હવે? કરવી પડશે હવે. શેઠના વાત કરીએ આપણે. શેઠ એ લોકો મળતા નહીં કે અમે શું વાત કરું છું? અત્યાર સુધી મળ્યા નહીં એટલે તમે કર્યું શું? અમે આખો ઇલાકો ફેરીને એ લોકો મળતા તો એ જ નથી. પણ. મેં તને પહેલા કીધેલું કે મારે એ પૈસા પાછા જોઈએ એટલે જોઈએ. ગમે તે કરો એ બેવને ખોરી લાવો. તમે આખો ઇલાકો એ લોકોનો ફેરીને બીજા ઇલાકામાં બી જોયું પણ એ લોકો મળતા ક્યાં પૂછતાછ કરી કોઈને? હા બધે પૂછતાછ કરી. તો શું કીધું? આખા ઇલાકા એ બે અહીં દેખાતા જ નહીં કે છેલ્લા મહિનાથી. એ ચૂનો લગાડે પહેલા એમને ચૂનો લગાડવાનો છે. આપણે વ્યાજે લેવાનું ને પૈસા પાછા લેવાના છે. એ લોકો મળતા નથી, આપણે એમને ખોરીશું. મેં તને કીધેલું ને ત્યાં એડ્રેસ જોયું છે. તો હેડ આગળ, હું આવું છું આજે. કેમ નહીં મળતા એ લોકો? ચલો જઈએ. આજે ભૂકા કાઢી ચૂનો નાખો. લગાડ્યો હે. ચૂનો હાથમાં આયા ને તો ભૂકા નીકળી જવાના સાહેબ. એ બલ્લુ ને એના રૂપલાને રૂપલી જેવી ના કરી દઉં તો આજે મને કે તું. આજે હાથમાં કઈટ બહુ આવે છે, બધું વાળી દઉં. એ બાઈક ચાલુ કરો. આ કોણ છે ભાઈ? આ ભાઈ ખરા ને આ અમારા શેઠ છે. અમે પૈસા આલ્યા હતા પેલા બેન અને ચાદર ઉડાડીને નાહી ગયા છે. આજે ગમે તે થાય પૈસા લીધા વગર જવાનું નહીં. કે પેલા બલ્લુ ને રૂપલાની તો પથારી ફેરી નાખ્યા આજે ભેગા થઈને આપણે. જો હેડો. ચલો. અને આ કોણ છે? હા મારો એ મને ઘડીએ ઘડીએ નડે છે. હું આમ વચ્ચે રાખે ને. તારા માણસો વચ્ચે મને અડધો ફરે. ના જોઈએ. તો નાતો જોતો ના હોય એવો દેખાય છે તારો. નહીં લાવજે કાલથી. બોચું લાવ. નહીં લાવ, હા, બહુ એ છે. કાલથી નહીં લાવજે તું. હા તમારે જે કરવું એ કરી લો. આ દુકાને આપણે ખાવા પીવાનું જે હોય એ જોઈ લો. મસાલા બસાલા લઈ લો. મેં જો ને તું પ્લાસ્ટિક વેચજે. લોખંડ મારું બરાબર. સારું આ બોટલો મારી તા. કોટલો વેચ લે. જો એક આણે જો એક આણે જાય તે લે જલ્દી એક આણે લોખંડ મળવાનું લાગે તને તારું ઉપર. અલ્યા નહીં મળે તો હું કિચનમાં જઈને ચોરી કરવા શું વાત કર. તો હમણાં ઉઠાઈ લે. વિરાતે હે તું ટેન્શન ના લે. રાતે કાઢી જી હે વિરાતે. કોણ કોણ મને બોલ્યો મારો હાથ મારો હે. મારો હાથ મારો હે. And his name is John C. રૂપલા રૂપલા ને બચાવો.
મને આલો ને તું એક કામ કરીએ હારું અડધો વેચી લઈશું આ તો અડધો વેચી તોડ નાખો વચ્ચેની લ્યો જો તોડ નાખવાનો એ વેચી લેજો હે એટલે વેચીને અડધા પૈસા કરી લેવાના હારું તા લે ખિસ્સામાં કરી લે લાકડું લાય મારું તું તો લડો હું હારા તું કરું નતા હું તો એવું કરું હું જતો લે તા ભંગાર કોથરું લે મસાલો ખાઈએ હેડ બાકી આલશે કાકા મને તો 10 રૂપિયા પડ્યા લે પડ્યા? રસ્તામાં મળે તા એવું હા. આ લે તમે લે મસાલો મસાલો લાવી લે ભાઈ દુકાનવાળો નથી ભાઈ લા એ આ બે એક છે રૂપલો અને બલ્લુ આ બે છે નાસ રૂપિયા પૈસા ના વાપરો મારી વાત તો વાપરો ને મારશો નહીં ઉભા રહો ઓય પૈસા લાય અલે મળશે ઓય પૈસા ભાઈકન બાબુ પૈસા લાય પૈસા પૈસા લાય પૈસા મળે પૈસા લાય પૈસા લાય મેં તને કીધું ને અલે ઉભા રહો પૈસા આલીએ તો મને પૈસા લાય. પૈસા મળી જશે તમને પૈસા નું શું કર્યું પૈસા તો નહીં અમાર જો પતી ગયા છે કેમને પતી ગયા પૈસા 25,000 નું વ્યાજે નહીં આવ્યું હજુ હવે 25 નું 50,000 મૂડી હાથે મારા પૈસા જોઈએ અને આ ભાઈ આખું ઘર ચમનું લખેલું હે હરી ગયા છો કા તમે આ લોકો તો અમારું ઉલ્લુ બનાવીને જુગાર મારી દીધા હતા એ ઉલ્લુ ક્યાં બનાયા મેં તને પહેલા કીધેલું કે મારા પૈસા મને ટાઈમે નહીં મળે તો જંગલ મૂકનો બોગલી જેવો બલ્લુ બનાવી દઈશ તને મળી જશે હું આપી દઈશ મને તમે અડધો તો મોગલી બનાવી દીધો હા અને અમે જો લા ઘર તો માં પૈસા લાય મારા પૈસા લાય પૈસા લાય ઉભા રે મારે અહીં પૈસા નહીં નીકળે પૈસા લાય તો કરવું પડશે ને પૈસા કઢાવવાના હે ઓને ઘર લેવાનું હે મારે ઘર બોલો હમણાં લેવાનું. પૈસા ક્યારે મળશે હાલ દઈશું હવે પૈસા મળી જશે તમારા મને થોડોક ટાઈમ તો આપો કેટલો ટાઈમ થોડોક તો ટાઈમ આપો એટલે બાપા આટલા દિવસે ટાઈમ જ લઉં હું તું અમાર હાલત એવી થઈ ગઈ એટલે તમે પૈસા માગ કહો અમાર જોડે એટલે હાલત છે કે તારા ઘેર ગયા આ લોકો તો કહે કે ઘરમાં ઘરમાં ઇજ્જત નહીં તમારી આપણે ગોડ્યો છે તો થોડોક ટાઈમ આપો કેટલો ટાઈમ હાલ મને તું કેટલા ટાઈમ માગું થોડોક તો ટાઈમ આપો મને છેલ્લા તને 3 મહિના આલ્યા એટલે 3 મહિના થોડોક તો વધારે ટાઈમ આપો એનાથી કેટલા બધા ટાઈમ 3 મહિના એટલે તો બહુ કહેવાય થોડોક 30 વર્ષ જેવો ટાઈમ તો આપો ઓહો 30 અવરું બોલું હો. આ 30 કરોડ રૂપિયા હે 30 કરોડ રૂપિયા હે તો એક કામ કરો અમે તમારે જો કામ પર રાખી લો અમારે જો કામે શું કરીશું તને એક તો તમે કામ કરો ને તો હમણાં વેચી મારો એમાં ના હો તમને તો તો આપણે કામ કરીએ જો બોલવા નહીં હો નહીં રહેવાના હા આપણે કામ કરીએ પણ બોલો કચરા બધું કરશો કચરા બધું મને સારું આપણે કરતા હતા એ અમે જોયું નહીં પેલા ખ્યાલ કોઠા વેચે છે હા આપણે કામ કરીએ બોલો આવો ને તમે આપણા સાઈડ પર આપણે હું તમને સમજાવી દઉં તમે લોકો ઉભા રહો પાછા રૂપલા આવીને એટલે આવા દો એને લે હા ભાઈ તો જા તમે આની પથારી ફેરવી કાઢી છે પેન્ટે કાઢલો તો તો મા મોણ હા આ મારું સાથે ફાડી નાખ્યું જો અરે હજુ તો બધું અડધો જ બન્યો હું મોકલી તું હજુ તો બોલ શું કહું મારી જોડે છે ને એક મસ્ત પ્લાન છે બેહો ને તો બેહો અમારા લેવલમાં આવો તો તમને મજા આવે તમારા 30 ના અમે 50 કરી આલે તમારે કેમ ના 50 લાખ કરી આલે તો તમે 50 માગો હતી 50 લાખ હા સાચું કહો હા તા પણ મારા હારા આટલામાં તમે રખડાઈ દીધો હોય તો બીજા લાખ થાય છે ને એમ કહું એટલે એ તો અમે બહુ બધું કરીએ છે કેને લ્યા રૂપલા કેને બહુ કરી આમ તો મને બોલાડીશ જ નહીં છૂક ઉડાડે છે મોડામાં તું ના બોલી લે બોલાડીશ નહીં મોડું બગાડે વાત કર લે તું તા બસ બેસ ને આટું ખાલી રાખ અમે તો આવી તો કેટલાને ટોપી ઉડાડેલી છે તમે તો પહેલા નહીં જો આ એટલે હું ગધેડો હું એમ ને મને એ ચાદર ઓડાડી તો તમને ચાદર ઉડાડીને અમે પહેલા વાળા માણસને આલેલા છે હા હવે આપણે બીજા કોઈને ઉડાડીને તમને આલી દઈશું પૈસા મળશે ક્યારે મને પૈસા તમારે હોમે વાળાને ઉડાડી એટલે તમને તાત્કાલિક મળી જશે પાછા 2 લાખ વધારે જેમ ના ચાહો તો તો લાખ તો મૂડી કીધી ત્યાં બરોબર 50 ના ડબલ લાખ લાખ તો મૂડી. 50,000 વ્યાજ થાય ના બીજું કશું થાય નહીં મેં લાખ રૂપિયા જ કીધા 50,000 તમારી મૂડી થઈ. સમજાય
એટલે કેનેડા આ તો રબર કરેલા મન તો બોલવાનું ના પાછું કુડે હે કે પોલીસ જ નહીં પોલીસ જ ને ગંધો હું મોઢું ટોકી દે તારું લે પેલા ભાઈને બોલાવેલો પેલા ઘરવાળા ભાઈને બોલાવેલો બોલો અરે કોને ઘર લેવાનું હો અમે હા બસ તું આય પેલા ત્યાં છૂછો ને આગળ રાખજે હા એ તું આય શું કરવાનું તમારા લાખ રૂપિયા તમારા દોડ કેવા તો ડોલ લઈ લેજો ને તો બહુ મોટી ઉડાડીશું તારે કેટલા લેવા ભાઈ બોલ લે યાર તારા 10 લાખ રૂપિયા ઘર લખ્યા લેલું આખું તમે ઘર લખ્યા તો પણ ઘર નહીં હતા તો તે 10 લાખ રૂપિયા થશે તો ભાઈ બહુ મોટી કરવી પડશે તો કરો કરો કશું તમે. નહીં અમને અમારા પૈસાથી મતલબ અને આના વારસા બારસા કપાવડાવી જોઈને ચેવો ફરે છે તારો ભાઈ આ એટલે એ રૂપલાને મિલ ને આપણે હું તને જો એક વાત કહું મને ટાઈમ આપ 1 મહિનાનો બરાબર હા 1 મહિનાનો ટાઈમ આપ આપણે કોકને મોટી ઉડાડી 15-20 લાખ બરાબર અડધા 10 લાખ કોણ આવે 2 લાખ તું લઈ જા ઉપલા અમે રાખીશું મને મારા પૈસાથી મતલબ તમે જે કરો એમ તને હવે છેલ્લો 3 મહિનાની જગ્યાએ હું મહિનો જ ગણું કારણ કે તે મોટો પ્લાન આવ્યો મોટો પ્લાન કરીશ ને પણ તો જો ટાઈમ એક્ઝિક્યુટ કરતા ટાઈમ લાગે ને કોકને અરે ચાલ જા ત્રણની જગ્યાએ ચોથો મહિનો આવ્યો 4 મહિના ઉમેરીને આવ્યો 4 મહિના પછી પાછો આવી આપણે તો આની ટી શર્ટ કાઢી હતી પેન્ટય નહીં રે એવું ના કરતા તમારે ચોથા મહિને તમારે પ્લાનમાં મારા જોડે આવવાનું અંગત આવવું પડશે આવતા મને મારા પૈસાથી મતલબ હા તમને પૈસા મળી જશે તમારા ઓકે ડબલ આપીશું તને તારા ઘરથી મતલબ ને બંધ થઈ જા ને હું નહીં વાત કરતો એમ કઈ વચ્ચે ના બોલે તું વચ્ચે ના એમ ના બોલી બોલે જ શાંતિ નહીં. જા. તને પૈસાની મતલબ હે ને ભાઈ હવે બસ તા એ ભાઈ બોલાવશે આપણે જવાનું છે હા એની જોડે આપણા પૈસા જ કઢાવવા પડશે ને બરાબર પડશે જ ને પેલા મારો બે નમૂનાને પગાર નહીં કર્યો ઓવડાનો પૈસા મારે નહીં એક રહેતા નંબરનો પગાર નહીં થયો તે હેડો તો હું તમને કરી આલી બરાબર ટી-શર્ટ લાવી કોણ લઈ આપશો એટલે આઈએ છે હે લેવ પેલા કોથરો વેરતો તો ને કોથરો પે આણી લે એવું કરે સમાધાન થઈ ગયું હે પૈસા મળી જશે આપણે 2 મહિના પછી આવજો તમે 4 મહિના પછી હું તમારા મહિના પછી કોન્ટેક્ટ કરી હા ભાઈ મોટી બાટલી પૂછ મારવાની છે, બરાબર હા. મારા તમે ભેગો જે મારો એ બુચ એટલે આ જો ને આ તારો ભાઈ ના જરીક સુધાર લીધા તો આપણે પકડી જ છે બધું આ રીતે જ થાય હા એટલે આ સમજા જેવું કોણ માણસ છે લેવું પણ એના હે ને એ તારા મોઢું ઉતર મોઢું એને વધારે અને બે કરતા લાસ્ટ કાઢતો એના પર આવે જોડે ને જોડે ઊભો રહે સુખામાં તો ધંધાઈ હે આવો કોઈ બી મારી તો કોઈ નહીં આલું કોઈને હો ના ભાઈ મારશો ના પૈસા લેવાના છે આ લોકો જોડે કોઈ નહીં આલું કોઈને અને આ તો મારા જ માણસો છે આ તો મારા ગામના માણસો તમે એ લોકો અમાર જોડે જ આવી ગયા છે અમે એમને કીધું કે તમને આલીશું એ લોકો બધા ફરવા આવેલા વિચારો તમારા ગામના ઘરના જ ઘરના જ મારે છે આ ગામ માર્યો એવી જ છે બધું ગામના